જય શ્રી કૃષ્ણ બધાને, તમારું સ્વાગત છે અમારી ચેનલ સાસ બહુ ઓર સ્વાદમાં। આમ તો આપણે અવારનવાર ફ્રેન્કી બનાવતા જ હોઈએ છીએ, તો આજે આપણે કંઈક નવું જ ટ્રાય કરીશું। તો ચાલો આપણે બનાવીએ પનીર કાથી રોલ। તો બાઉલમાં મેંદાનો લોટ લેશું, તેમાં સ્વાદ પ્રમાણે નમક, તેમાં તેલનું મોણ નાખીશું અને સારી રીતે મિક્સ કરશું। મિક્સ કરી તેમાં થોડું થોડું હળવું ગરમ પાણી લઈ અને રોટલીના લોટ જેવો સોફ્ટ ડો રેડી કરીશું। 15 થી 20 મિનિટ આપણે ડોને રેસ્ટ આપીશું। ત્યારબાદ આપણે પનીરવાળી સ્ટફિંગ રેડી કરીશું। બાઉલમાં થોડું તેલ નાખી કશ્મીરી લાલ મરચું પાવડર સારી રીતે મિક્સ કરીશું। ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર નમક, ધાણા જીરું પાવડર, હલ્દી પાવડર, ગરમ મસાલો મિક્સ કરશું। બે ચમચી મોરું દહીં એડ કરીશું। ત્યારબાદ તેમાં પનીરના નાના નાના ટુકડા એડ કરીશું અને બધું સારી રીતે મિક્સ કરીશું। એક પેન લેશું, તેમાં થોડું તેલ નાખીશું। હવે તેમાં મસાલાવાળા પનીરના ટુકડાને સેલો ફ્રાય કરીશું। ત્યારબાદ તેમાં સારી રીતે ચોપ્ડ કરેલા ગાજર, ડુંગળી, કેપ્સિકમ, કોબીજ, ટમાટર નાખી અને થોડીવાર સેલો ફ્રાય કરીશું। તેમાં તમારા કોઈ પણ પસંદગીના વેજીટેબલ એડ કરી શકો છો। હવે સ્ટફિંગ ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે। ચટપટા સ્વાદ માટે તેમાં સ્વાદ પ્રમાણે નમક, કાશ્મીરી લાલ મરચું પાવડર, ચાટ મસાલો, હલ્દી પાવડર નાખીશું અને મિક્સ કરીશું। ગેસ બંધ કરી અને તેમાં લીંબુનો રસ નાખીશું। ત્યારબાદ લીલા ધાણાથી ગાર્નિશ કરીશું। જે ડો રેડી કરેલો છે તેમાંથી મીડિયમ સાઇઝનો લોટ લઈ અને નાની રોટલી બનાવી તેમાં બટર લગાવી કોરો લોટ છાંટી ત્યારબાદ લચ્છો પરાઠો રેડી કરીશું।
હવે નોનસ્ટિકના તવા પર આ રીતે બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન રોટી શેકી લેશું। હવે બંને સાઈડથી શેક્યા બાદ બટર લગાવીને 30 સેકન્ડ માટે ક્રિસ્પી થાય તેવી શેકી લેશું। હવે આપણો કાથી રોલ માટેનો પરાઠો રેડી થઈ ગયો છે। ચાલો તેને પનીર અને વેજીટેબલ વાળી સ્ટફિંગથી આ રીતે રેડી કરીએ। લીલા ધાણા અને ટોમેટો કેચઅપ સાથે ગાર્નિશ કરીશું। તો રેડી છે આપણો ક્રિસ્પી અને મોઢામાં પાણી આવી જાય તેવો ચટાકેદાર પનીર કાથી રોલ। આવી જ અવનવી વાનગીઓ માટે અમારી ચેનલને બેલ આઇકન દબાવી સબસ્ક્રાઈબ કરજો અને જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર જરૂરથી કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।